ગુનાખોરી, હત્યા, દુષ્કર્મ જેવી ઘટનાઓ વણસી ગયેલી સ્થિતિને અરીસો બતાવે છે કે કઈ હદે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ છે। છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં છેડતી દુષ્કર્મની ઘટનાઓ વધતી જાય છે। ક્યારેક તો એવા કિસ્સાઓ સમાજમાંથી બહાર આવે છે કે સંબંધો પર વિશ્વાસ ઉઠવા લાગે। ત્યારે અમરેલીના ધારીમાં પણ આવી એક કલંકરૂપ ઘટના બની છે, જેમાં બનેવીએ 11 વર્ષીય સાડી પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। અમરેલીના ધારીમાં સગા બનેવી 11 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચર્યું। તેને લલચાવી ફોસલાવીને દુષ્કર્મ આચર્યું હોવાની સગીરાના પિતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે। ફરિયાદીના જણાવ્યા અનુસાર વાત કરીએ તો સગીરા માતાનો માંડવો જોવા ગઈ હતી। તે દરમિયાન આરોપી બનેવીએ સાડીને ફોસલાવીને દુષ્કર્મ આચર્યું। ત્યારબાદ સગીરાએ સમગ્ર ઘટના વિશે મોટી બહેનને જાણ કરી। જો કે મહત્વની વાત તો એ છે કે સગી મોટી બહેનને તેના પતિની કરતૂત અંગે જાણ હોવા છતાં પણ નાની બહેનને મદદ ના કરી। પછી પીડિતાએ સમગ્ર ઘટના વિશે તેના પિતાને જાણ કરી। સગીરાના પિતાએ જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી। ફરિયાદના આધારે પોલીસે રોહિત મકવાણા નામના આરોપીની ધરપકડ કરી અને પૂછપરછ કરી હતી। પોલીસ પૂછપરછમાં તેણે સ્વીકાર્યું હતું કે તેણે તેની સાડીને ફોસલાવીને દુષ્કર્મ આચર્યું છે। હાલ સગીરાને મેડિકલ તપાસ અર્થે હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવી છે। ત્યારે ચલાલા પોલીસે દુષ્કર્મ ગુજારનાર નરાધામ બનેવી રોહિત મકવાણા નામના આરોપીને ચલાલા પોલીસે ઝડપી પાડ્યો છે। વધુ તપાસ હાથ ધરી છે। પરંતુ અમરેલીમાંથી જ અગાઉ પણ 2 દિવસ પહેલા પોલીસ કર્મી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી। આની પહેલા પણ અમરેલીમાંથી આવી અનેક ઘટનાઓ સામે આવી છે, જેમાં બે પોલીસ કર્મીએ 14 અને 30 વર્ષની મહિલાઓ સાથે દુષ્કર્મ આચર્યું। છેલ્લા કેટલાય સમયથી દુષ્કર્મની ઘટનાઓ વધતી જાય છે। મહિલા સુરક્ષા પર અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે, કારણ કે રક્ષક જ ભક્ષક બન્યા છે। સુરક્ષિત ગુજરાતના વણગા ફૂંકતા લોકોની ઘટનાઓ અરીસો બતાવે છે કે કેટલી હદે ગુજરાતમાં જે મહિલાઓ છે, દીકરીઓ છે, તે સુરક્ષિત છે। ગુનાખોરી ગુજરાતમાં વધી જાય છે, ખાખી પર ડાઘ લાગી રહ્યા છે, સંબંધોની લાજ કે સીમા નથી રહી ને એમાં પણ નરાધમોને એવી સજા પોલીસ કે કોઈ પણ ન્યાયતંત્ર આપે કે બીજા કોઈ આવા કૃત્ય કરતા પહેલા 10 વખત વિચાર કરે। જો નરાધમોને પાઠ પોલીસ અને ન્યાયતંત્ર અઘરા શીખવાડશે તો એકને સજા મળ્યા બાદ જે બીજા લોકો છે તે પણ આવી એક પણ પ્રકારનું કૃત્ય કરવાની હિંમત નહીં કરે। આ મુદ્દે તમારું શું કહેવું છે? કમેન્ટ કરી જરૂરથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।